Hello students, I am Deepika Prajapati from Computer Department, and now today we are going to discuss about getType and setType function in a PHP. So first of all, getType function and setType function, how to use in a PHP language. GetType is nothing but obtaining a data type of a variable. So first of all, what is the getType function in a PHP? GetType function return a data type of a variable. We all are know PHP is known as a loosely typed language. So why it's called loosely typed language? Because in a PHP language, no any data type mentioned as a variable. કારણ કે ડેટા ટાઈપ કોઈપણ વેરિયેબલની PHP લેંગ્વેજમાં ડિક્લેરેશન કરવાની આવતી નથી. સો ઇટ્સ નોન એઝ અ PHP ઇઝ અ લૂઝલી ટાઈપ લેંગ્વેજ. સો ગેટ ટાઈપ ફંક્શન રિટર્ન અ ડેટા ટાઈપ ઓફ વેરિયેબલ મીન્સ કે કોઈપણ આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ એને ઇનિશિયલાઇઝ કરીએ છીએ વિથ ઇટ્સ વેલ્યુ. તો એની ડેટા ટાઈપ જ્યારે આપણે એઝ અ રન ટાઈમે શો થવી હોય ત્યારે ગેટ ટાઈપ ફંક્શનનો યુઝ કરીશું. So return type can be any valid PHP data type like a integer, double, string, object, boolean, etc. So how to declare a get type function in a PHP with its syntax? So any syntax છે. First of all define a string, get type function અને બ્રેકેટમાં any type variable name. તો એનું એક્ઝામ્પલ જોઈએ તો વધારે આઈડિયા આવશે. એક્ઝામ્પલમાં ફર્સ્ટ ઓફ ઓલ ડિફાઇન અ વેરિયેબલ વિથ ઇટ્સ ઇનિશિયલાઇઝ વેલ્યુ. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં વેરિયેબલ ડિક્લેર કર્યો છે $a = 10. તો અહીંયા જુઓ કોઈ ડેટા ટાઈપ આપણે મેન્શન નથી કરી, ડિફાઇન નથી કરી. નો એની ડેટા ટાઈપ મેન્શન એઝ અ વેરિયેબલ a, બટ ધ વેરિયેબલ ઓફ a declare a value 10. 10 is our integer value. Second variable declare as a b is equals to contain the value is string hello. Third one is c, value is defined as the double value because here given the value is a pointing value 56.23. And then next variable declare with its value is a true. So true is nothing but our boolean value. હવે જે આપણે વેરિયેબલની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરાવડાવી છે એમાં કોઈ જ ડેટા ટાઈપ આપણે મેન્શન નથી કરી. બટ જો આપણે એટ અ રન ટાઈમે દરેક વેરિયેબલની વેલ્યુ આપણે જે આપી છે એ પ્રમાણે ડેટા ટાઈપ જોઈતી હોય તો એના માટે હવે આપણે કયું ફંક્શન જોઈએ? ગેટ ટાઈપ ફંક્શન. તો ગેટ ટાઈપ ફંક્શન માટે પહેલાં આપણે સિન્ટેક્સ જોઈએ એ પ્રમાણે સ્ટ્રિંગ આપણે પહેલાં પ્રોવાઈડ કરવાની છે, એના પછી આપવાની છે ગેટ ટાઈપ ફંક્શન અને બ્રેકેટની અંદર એની ટાઈપ ઓફ વેરિયેબલ નેમ કે જેને તમારે ડેટા ટાઈપ મેન્શન થઈને એટ અ રન ટાઈમે શો થવી જોઈએ એ બ્રેકેટની અંદર ડિફાઇન કરવાનું છે. તો પહેલાં આપણે સ્ટ્રિંગ તરીકે શું આપ્યું છે? ઇકો, દેન ગેટ ટાઈપ એન્ડ બ્રેકેટમાં આપણે શું જોઈએ છે? 10ની વેરિયેબલ વેલ્યુ જે છે 10 એની આપણે ડેટા ટાઈપ જોઈએ છે. તો એને આપણે શું કરીશું? ઇનિશિયલાઇઝ કરાવડાવીશું ગેટ ટાઈપની સાથે. સો ફર્સ્ટ ઓફ ઓલ ગીવન અ ઇકો ગેટ ટાઈપ બ્રેકેટની અંદર $a જે આપણને એઝ અ આઉટપુટ તરીકે શું આપશે? ઇન્ટીજર. નેક્સ્ટ ગેટ ટાઈપ બી આપીએ. બીમાં શું આપ્યું છે? સ્ટ્રિંગ. તો એટ અ રન ટાઈમે આઉટપુટમાં આપણને જોવા મળશે સ્ટ્રિંગ. દેન ગેટ ટાઈપ સી. એટ અ રન ટાઈમે આપણને સીની અંદર કઈ વેલ્યુ પ્રોવાઈડ કરેલી છે? ડબલ. વાય? બિકોઝ ઇટ્સ અ 56.23 આપણી ડબલ ડેટા ટાઈપ છે તો એટ અ રન ટાઈમે આપણને ડબલ શો થશે. દેન ઇકો ગેટ ટાઈપ $ડી. ડીમાં આપણને એઝ અ બુલિયન આપી છે તો એટ અ રન ટાઈમે આપણને શું જોવા મળશે? બુલિયન વેલ્યુ. હવે જે રીતે ગેટ ટાઈપ ફંક્શન આપણને ડેટા ટાઈપ આપે છે ઓફ અ વેરિયેબલની એ જ રીતે હવે શું કરવાનું છે? નેક્સ્ટ સેટ ટાઈપ ફંક્શન જોવાનું છે. તો સેટ ટાઈપ ફંક્શન શું કરશે કે ઓલરેડી આપણે જે ડેટા ટાઈપ્સ પ્રોવાઈડ કરીએ છીએ એને આપણે અલ્ટરનેટ કરીને બીજી ડેટા ટાઈપ આપવી છે. તો મીન્સ ફોર એક્ઝામ્પલ કે પહેલાં આપણે ડેટા ટાઈપ આપી હશે એની 10 એઝ અ ઇન્ટેજર અને એ જ ઇન્ટેજરની વેલ્યુ આપણે એટ અ રન ટાઈમે સ્ટ્રિંગમાં જોઈએ છે. તો ઇન્ટેજરની વેલ્યુ સ્ટ્રિંગમાં સેટ કરવાની છે. તો એના માટે કયું ફંક્શન યુઝ થશે? એઝ અ સેટ ટાઈપ ફંક્શન. સો સેટ ટાઈપ ફંક્શન ઇઝ યુઝ ટુ સેટ ટાઈપ ઓફ અ વેરિયેબલ. મીન્સ કે પહેલેથી જે આપણે ડેટા ટાઈપ ડિક્લેર કરી છે એને આપણે
અલ્ટરનેટિવ ડેટા ટાઈપ સાથે સેટ કરવી હોય તો એના માટે આપણે સેટ ટાઈપ ફંક્શનનો યુઝ કરીશું. સો એની વેલિડ ડેટા ટાઈપ ઇન અ PHP કેન બી સેટ. ઇટ રિટર્ન્સ ટ્રુ ઓન અ સક્સેસ, અધરવાઇઝ ફોલ્સ ઓન અ ફેલર. જો આપણે સક્સેસફુલી ડેટા ટાઈપને સેટ કરી શકીશું તો એ આપણને ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ ફોલ્સ રિટર્ન કરશે. સો સિન્ટેક્સ એની શું છે? bool means here nothing but a one type of string, then given a set type function, and into bracket we define any type of variable, and we want to send any type of variable, then you write string type. So next example જોઈએ. જો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ મેં $a ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ કોટેશનમાં BAR એઝ અ સ્ટ્રિંગ ડેટા ટાઈપ આપશે. સેકન્ડ છે b ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રુ, ટ્રુ આપણને બુલિયન પ્રોવાઈડ કરશે. નેક્સ્ટ ઇકો ગેટ ટાઈપ $a, ઇકો ગેટ ટાઈપ $b. તો જ્યારે પણ આપણે પહેલાં ડેટા ટાઈપ ગેટઅપ કરાવડાવીશું, ઓપ્ટેઇન થશે, એ શું આવશે? પહેલાં સ્ટ્રિંગ હશે એન્ડ સેકન્ડ બુલિયન મળશે. બટ હવે જે સ્ટ્રિંગ જે છે એઝ અ બી ટ્રુ છે, એ બુલિયન છે જેની મારે ઇન્ટીજર ડેટા ટાઈપ જોઈએ છે. તો હું શું કરાવડાવીશ? સેટ ટાઈપ a એઝ અ ઇન્ટીજર. હવે જો પહેલાં આપણી ડેટા ટાઈપ એઝ અ સ્ટ્રિંગ હતી જેને આપણે સેટ કરવાની છે એઝ અ ઇન્ટીજર. સેમ થિંગ બી આપણી શું છે? બુલિયન છે, બટ એની આપણે શું જોઈએ છે? ડેટા ટાઈપ શું સેટ કરવાની છે? એઝ અ સ્ટ્રિંગ. તો પહેલાં આપણે સેટ ટાઈપ ફંક્શનમાં $a ડિફાઇન કરીશું અને એની જે આપણે સેટ ટાઈપ ઓફ ડેટા ટાઈપ જોઈએ છે એ મેન્શન કરીશું. સો સેટ ટાઈપ ઓફ a એઝ અ ઇન્ટીજર એન્ડ સેટ ટાઈપ ઓફ બી એઝ અ સ્ટ્રિંગ, અને ફરીથી એને ગેટઅપ કરાવડાવીશું. એટલે પહેલાં જે આપણને મળતી હતી ગેટ ટાઈપ એની અંદર વેલ્યુ, એ સેકન્ડ ટાઈપ જ્યારે આપણે સેટ ટાઈપ કરીશું એના પછી ફરીથી આપણે એને ગેટ ટાઈપ કરાવડાવવી પડશે. એટલે આપણને a એઝ અ ઇન્ટીજર પ્રોવાઈડ થશે અને બી એઝ અ સ્ટ્રિંગ પ્રોવાઈડ થશે. હવે એનું આપણે કોડિંગ જોઈ લઈએ. સેમ જે રીતે આપણે એક્ઝામ્પલની અંદર જોયું. તો નોટપેડ અધરવાઇઝ નોટપેડ પ્લસ પ્લસની અંદર યુ ઓલ આર રાઇટ ધીસ ટાઈપ ઓફ પ્રોગ્રામ. ફર્સ્ટ ઓફ ઓલ ડિફાઇન ધ PHP all variable with its initialization value. First of all given a is equals to 10 as an integer, b hello as a string, c as a double, d is equals to true as a boolean. All variable define as its value, and then echo get type $a, break statement, new echo get type $b, break statement, then echo get type $c, and so. હવે આપણે આ જે ગેટ ટાઈપ મળી છે એમાં આપણે બી અને ડીની ડેટા ટાઈપ સેટ કરવાની છે. ઇટ મીન્સ અલ્ટરનેટ કરવાની છે. તો બીની ડેટા ટાઈપ જોવા જઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને એઝ અ સ્ટ્રિંગ જોવા મળે છે, જે આપણને શું જોઈએ છે? ઇન્ટીજર વેલ્યુ. એના પછી ડીમાં આપણને શું આપ્યું છે? બુલિયન, જે આપણને ડીમાં આપણને બુલિયન આપ્યું છે જેની મારે જોઈએ છે સ્ટ્રિંગ ડેટા ટાઈપ, એન્ડ બીમાં આપણને સ્ટ્રિંગ છે જેની જોઈએ છે મારે ઇન્ટીજર ડેટા ટાઈપ. તો સેટ કર્યા પછી પણ ફરીથી એને ગેટ કરાવડાવવી પડશે. વાય? બીકોઝ ફર્સ્ટ ઓફ ઓલ ગિવન અ બી એઝ અ સ્ટ્રિંગ ડેટા ટાઈપ એન્ડ નાવ વી સેટ બી એઝ અ ઇન્ટીજર ડેટા ટાઈપ. સો ફરીથી એને ગેટ ટાઈપ કરાવડાવીશું. એન્ડ સેકન્ડ ડી જે આપણને બુલિયન આપી છે એને આપણે એઝ અ સ્ટ્રિંગ તરીકે સેટ કરી છે, તો એને ફરીથી ગેટ કરાવડાવવી પડશે. સો ઇકો $b એન્ડ બ્રેક સ્ટેટમેન્ટ $d બંનેને આપણે એટ અ રન ટાઈમે શો થવા માટે પ્રિન્ટ કરાવડાવીશું. એટલે આપણને આ રીતનું આઉટપુટ જોવા મળશે. જો પહેલાં આપણને જે રીતે વેલ્યુ ઇનિશિયલાઇઝ થઈ છે એ પ્રમાણે ગેટ ટાઈપની અંદર ડેટા ટાઈપ ઓફ વેરિયેબલ મળે છે, અને એના પછી જે આપણે સેટ કરાવડાવી છે બી અને ડીની, એ પ્રમાણે આપણને બી અને ડીની વેલ્યુ મળે છે. Okay, so dear all students, if anyone have a doubt, then please comment on Google Classroom. I hope you all are easily understand from this PPT video.